નમસ્કાર મિત્રો, જે લોકો રેલવેની ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેના માટે ખુશીના સમાચાર છે। રેલવેમાં 32,000 પ્લસની ખાલી જગ્યા આવી છે। આ ભરતી રેલવેમાં ગ્રુપ ડી લેવલ 1ની છે। આજે આ વિડીયોમાં જોશું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, એજ્યુકેશન કેટલું જોઈએ, ઉંમર કેટલી હોવી જોઈએ, પગાર કેટલો છે। વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। પહેલા ઇમ્પોર્ટન્ટ તારીખ કઈ છે? તારીખ 23 જાન્યુઆરી 2025થી તમે ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 ફેબ્રુઆરી 2025 છે અને ફી ભરવાની છેલ્લી તારીખ 24 ફેબ્રુઆરી 2025 છે। તમારે ફોર્મમાં કઈ સુધારો કરવો હોય તો તમે 25 ફેબ્રુઆરી 2025થી 26 માર્ચ 1925 સુધી ફોર્મમાં સુધારો કરી શકો છો। આ ભરતી રેલવેની લેવલ 1 7માં પગાર પંચ મુજબ છે। આમાં પગારની વાત કરીએ તો બેઝિક સેલેરી 18,000 છે, જેમાં બીજા ભથ્થા એડ થઈને કુલ 30,000 જેવો પગાર હોય છે। એમાં કુલ ટોટલ 32,438 ખાલી જગ્યા છે। હવે આપણે જોશું ઉંમર કેટલી હોવી જોઈએ। ઉંમર તમારી 18થી 33 વર્ષ સુધીની પેલા હતી, પણ આ ભરતીમાં કોરોનાને લીધે 18થી 36 વર્ષ સુધીની છે। જન્મ તારીખ મુજબ જોઈએ તો જનરલ અને એયુસ વાળા 2 જાન્યુઆરી 1989 પહેલા જન્મેલા ન હોવા જોઈએ। તે મુજબ ઓબીસી વાળા 2 જાન્યુઆરી 1980 પહેલા જન્મેલા ન હોવા જોઈએ। એસસી એસટી વાળા 2 જાન્યુઆરી 1984 પહેલા જન્મેલા ન હોવા જોઈએ। અને લોવર લિમિટ બધા માટે 1 જાન્યુઆરી 2007 પછી જન્મેલા ન હોવા જોઈએ। હવે આપણે જોઈશું એજ્યુકેશન કેટલું હોવું જોઈએ। એમાં મિનિમમ 10 ધોરણ અથવા ઇતિ પાસ હોવા જોઈએ। તમે માંથી એપ્રેન્ટિશિપનું સર્ટિફિકેટ હોય તો તે પણ ચાલે। ત્યાર પછી જોશું એક્ઝામ ફીસમાં બધા માટે 500 રૂપિયા છે અને ખાલી એસસી સેન્ટ ફિમેલ માટે 250 રૂપિયા છે। હવે આપણે જોશું સિલેક્શન પ્રક્રિયા કેવી રીતે છે, સિલેક્ટ કેવી રીતે કરશે। તેમાં પેલું કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે। તેમાં 100 માર્કનું પેપર હશે। તેમાં નેગેટિવ માર્કિંગ હશે, એટલે કે ખોટા જવાબના 0.33 માર્ક કાપશે। એમાં બીજું ફિઝિકલ ટેસ્ટ હશે। ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે અને છેલ્લે મેડિકલ એક્ઝામિનેશન હશે। આમાં ફોર્મ તમારે ઓનલાઈન એપ્લાય કરવું પડશે, તેની હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું। ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેનો પણ વિડિયો બનાવીશ। હવે આપણે જોશું ભરતી કયા વિભાગમાં છે, કઈ પોસ્ટ છે અને કયા શહેરમાં કેટલી જગ્યા છે। ભરતી મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ટ્રાફિક, એન્જિનિયરિંગ અને એસએનટી ડિપાર્ટમેન્ટમાં ભરતી છે। બધા ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટની, પોસ્ટમેન અને ટ્રેક મેન્ટેનર આવી બધી પોસ્ટો છે। હવે જોઈએ વેસ્ટર્ન રેલવે મુંબઈમાં 1,892ની જગ્યા છે। ત્યાર પછી નોર્થ વેસ્ટર્ન રેલવે જયપુરમાં 797ની જગ્યા છે। સાઉથ વેસ્ટર્ન રેલવે હુબલીમાં 207ની જગ્યા છે। વેસ્ટ સેન્ટર રેલવે જબલપુરમાં 769ની જગ્યા છે। ઈસ્ટ પોસ્ટ ભુવનેશ્વરમાં 405ની જગ્યા છે। ત્યાર પછી સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ વિલાસપુરમાં 578ની જગ્યા છે। નોર્થ રેલવે ન્યૂ દિલ્હીમાં 2008ની જગ્યા છે। સાઉથ રેલવે ચેન્નાઈ ટ્રેનમાં 1089ની જગ્યા છે। નોર્થ ઈસ્ટ ગોરખપુર 598ની જગ્યા છે। ત્યાર પછી ગોવાટીમાં 828ની જગ્યા છે। ઈસ્ટ રેલવે કોલકાતામાં 767ની જગ્યા છે। સેન્ટ્રલ રેલવે મુંબઈમાં 1395ની જગ્યા છે। ઈસ્ટ સેન્ટ્રલ રેલવે હાજીપુરમાં 518ની જગ્યા છે। નોર્થ સેન્ટ્રલ રેલવે પ્રયાગરાજમાં 988ની જગ્યા છે। સાઉથ ઈસ્ટ કોલકાતામાં 408ની જગ્યા છે। ત્યાર પછી સાઉથ સેન્ટર સિકંદરાબાદમાં 710 જગ્યા છે। મિત્રો, આ વિડીયોમાં ભરતીને લાગતા કોઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં તમે પૂછી શકો છો।
હું તેનો રિપ્લાય જરૂરથી આપીશ. ભરતી વિશે બીજી કાંઈ પણ માહિતી જોતી હોય તો તે પણ પૂછી શકો છો. આ વિડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. મિત્રો, બધાને શેર કરજો જેથી કોઈને પણ નોકરીની જરૂર હોય તો તેના માટે ઉપયોગી થાય. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિડિયો સાથે. જય હિન્દ.